ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એ સંસ્થાના ઉપક્રમે આપણી નવલકથા આપણા માટે એ શ્રેણીમાં આજે મારે શ્રી મનુભાઈ પંચોળી દર્શકની પ્રસિદ્ધ નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી વિશે વાત કરવાની છે. મનુભાઈ પંચોળી દર્શક આ બે નામ વચ્ચે ભેદ કરવાની જરૂર નથી. મતલબ કે મનુભાઈ પંચોળી એ વ્યક્તિનું મૂળ નામ અને દર્શક એમનું ઉપનામ એમ સમજવાનું નથી. એ બંને નામથી તેઓ એક સરખી ઓળખ ધરાવે છે. એ ખરું, છતાં દર્શક સંજ્ઞાનો એક વિશિષ્ટ અર્થ છે. એક નહીં પણ બે. દર્શક એટલે દેખનાર અને દર્શક એટલે દાખવનાર પણ. સાહિત્યકાર આ જગતને જુએ છે અને તે આપણને એટલે કે તેના વાચકોને પોતે જોયું છે એ જગત પોતાની સાહિત્ય કૃતિઓ દ્વારા દેખાડે પણ છે. તેનું વિશિષ્ટ દર્શન કરાવે છે અને એ રીતે જગત અને એ જગતના જીવોને સમજવાની આપણી દૃષ્ટિ કેળવે છે. સાહિત્યકારની એ મહત્તા છે. શી રીતે? દર્શકની જ નહીં, માત્ર ગુજરાતી ભાષાની જ નહીં, સમગ્ર ભારતીય સાહિત્યની એક મહાન નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણીને નજર સામે રાખીને આ વાતને આપણે સમજીએ. કથાના શીર્ષકથી તેની શરૂઆત કરીએ. ભક્ત કવયિત્રી મીરાબાઈના પ્રસિદ્ધ પદની પંક્તિઓ છે. નથી રે પીધા એ અજાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી. આ પદની અર્ધ પંક્તિનો ઉપયોગ દર્શકે કથા શીર્ષકમાં કરેલો છે અને તેનું આગવું અર્થઘટન આપેલું છે. કથાના પહેલા ભાગને અંતે એક પ્રસંગના નિરૂપણમાં આ અર્થઘટન આપેલું છે. એ પ્રસંગ આવો છે. કથાનાયક સત્યકામની બેગ રોહિણીને હાથ લાગે છે. તેમાંની નોંધપોથીમાં સત્યકામે આ પંક્તિઓ ટાંકેલી છે અને તેના સંદર્ભમાં આમ નોંધ્યું છે. મીરાએ ઝેર પીધું તે હલાહલ નહોતું, તે તો સંસારના વિષકટોળા હતા. પહેલું ઝેર પીનારા તો મરી જાય છે, પણ જે સદગુરુ પ્રતાપે સંસારનું ઝેર પચાવી શકે છે તે અમર થઈ જાય છે. આ રીતે સંસારનું ઝેર પચાવી શકનાર માનવોની વાત આ મહાકથામાં છે. આપણે તે જોઈએ. હા, આ મહાકથા છે. તે 3 ભાગમાં અને 1064 પૃષ્ઠમાં વિસ્તરેલી છે. એના લેખનમાં 40થી વધુ વર્ષ વીત્યા છે. હવે એના 3 ભાગ સંયુક્ત સ્વરૂપે એક આવૃત્તિ રૂપે પણ બહાર પડેલા છે. કથા પાત્ર અને પ્રસંગ આધારિત છે. આ પાત્ર સૃષ્ટિ વિપુલ અને વિશાળ છે. તે જુદા જુદા દેશ વિદેશ પ્રદેશને આવરી લે છે, તેમ કાલખંડોને પણ. એવું જ એમાં બનતી ઘટનાઓનું પણ છે. પહેલા ખંડમાં કુલ 4 પ્રકરણ છે. એ 4 પ્રકરણ પણ પાત્રોને લગતા છે. જે પ્રકરણના કેન્દ્રમાં જે પાત્રને લગતા કથા પ્રસંગો છે તે પાત્ર ઉપરથી તે પ્રકરણનું શીર્ષક આપવામાં આવ્યું છે. જેમ કે ગોપાળ બાપા, રોહિણી, અચ્યુત અને સત્યકામ. એ 4 આ કથાના પાત્રો છે. પણ કથા જેમ જેમ આગળ વધતી રહે છે તેમ તેમ આ 4 પાત્રોમાંથી રોહિણી અને સત્યકામ કેન્દ્રમાં આવતા રહે છે. એમને કથાના નાયક અને નાયિકા કહેવા હોય તો કહી શકાય.
એક રીતે જોઈએ તો ઝેર તો પીધા છે જાણી જાણી આ પાત્રોની, આ બે પાત્રોની પ્રેમ કથા છે. બંને સત્યકામ અને રોહિણી ગોપાળ બાપા પાસે ઉછર્યા છે. રોહિણી એમની દીકરી છે અને સત્યકામ ભાઈબંધનો દીકરો. ભાઈબંધ મરતા પહેલાં એની ભાળવણી ગોપાળ બાપાને કરાવી ગયેલ છે. ગોપાળ બાપાએ બરડામાં શિંગોડો નદીની કોતરોમાં ભારે પુરુષાર્થ કરીને વાડી વિકસાવી છે. તેના નૈસર્ગિક વાતાવરણમાં ઉછરતા ઉછરતા આ સમવયસ્ક મુગ્ધ જીવોના હૃદયમાં અનાયાસ પ્રેમાંકુર ફૂટે છે અને પાંગરે છે. લેખકના શબ્દોમાં કહીએ તો આ ફૂલપાનથી ઘેરાયેલી વાડીમાં સાથે રમતા ને સાથે ચણતા બે સારસ બચ્ચાની જેમ બંને રહ્યા છે. 5-6 વર્ષનો એકબીજાનો સંગ છે. તરુણાવસ્થાની અણપ્રીછી મનોદશાને લેખક આ શબ્દોમાં સ્પષ્ટ કરે છે. 14 વર્ષે નથી હોતી પૂરી સરળતા કે નથી હોતી પૂરી લજ્જા. એ સંધિકાળે સરળતાની ઓથે લજ્જા અંતરમાં પેસતી હોય છે. એટલે નથી આવડતું સાફ કહેતા કે નથી આવડતું સ્પષ્ટ સૂચના કરતા. પણ ગોપાળ બાપા એમના મન કળી ગયા છે. બંને પાત્રોની આ મનોભૂમિકા બાંધ્યા પછી લેખક એમાં પરિવર્તનની ક્ષણ ઉમેરે છે. આ પરિવર્તન માટે એ બેરિસ્ટરના સપરિવાર કથા પ્રવેશનો પ્રસંગ યોજે છે અને પછી બેરિસ્ટર અને ગોપાળ બાપા વચ્ચેના પત્ર વ્યવહારનો ઉપયોગ કરે છે. પત્ર વ્યવહાર બેરિસ્ટરે પોતાના પુત્ર હેમંત સાથે રોહિણીના વેવિશાળનું માગું નાખ્યા અંગેનો છે. ગોપાળ બાપાએ તો જવાબમાં કહ્યું છે, રોહિણીનું મન જોતાં જ્યાં એનું નિર્માણ થયેલું લાગેલે છે ત્યાં જો નહીં થાય તો તમારું ઘર હું જરૂર સ્મરણમાં રાખીશ. પરંતુ આટલું માત્ર જાણીને પણ સત્યકામનું મન ખિન્ન થઈ જાય છે. સત્યકામની ઉદાસીનતા જોઈને રોહિણી શી પ્રતિક્રિયા અનુભવે છે? લેખક નિરૂપે છે, રોહિણીને પહેલી જ વાર થયું કે ના, સત્યકામ કોઈક બીજો છે ને હું એનાથી અલગ છું. રોહિણીના મનોભાવનું આ પરિવર્તન નોંધપાત્ર છે. એ તેની જાત પ્રત્યેની સભાનતાની નિશાની છે. બંનેનું એ પછીનું વર્તન આ સભાનતાથી પ્રેરિત છે. બંને વચ્ચેનો મુગ્ધ પ્રણય મધુર અભિવ્યક્તિ પામે છે. પરંતુ આ વ્યક્તિનિષ્ઠ પ્રેમ વિકસીને સમસ્ત માનવજાતને આવરી લે એ દર્શાવવું તે આ કથાનું લક્ષ્ય છે. કથાને એ દિશામાં ગતિ આપવા આ બે પ્રેમીજનોને વિખૂટા પાડવાનું આવશ્યક હતું અને આને માટે લેખકે દામા કાકાના પાત્રની મદદ લીધી છે. આ દામા કાકા એટલે દામોદર શેઠ. શેઠ તો કહેવાના, આમ તો એમની નાનકડી હાટડી, પશુપાલન અને થોડી ઘણી જમીન, પણ એમનો રસ તો ભજન કીર્તનમાં અને ફલ જ્યોતિષનો શોખ. ગોપાળ બાપાએ સત્યકામની જન્મોત્તરી એમને આપીને લગ્નતિથિ નક્કી કરવાનું કહ્યું, પણ તે જોઈને એમણે એવી આગાહી કરી કે રોહિણી સત્યકામનું લગ્ન થાય તો બેમાંથી એકનું મૃત્યુ થાય. આ ફલાદેશના સમર્થન માટે હોય એમ લેખકે દામા કાકાના મુખે ગોપાળ બાપાના મૃત્યુની ભવિષ્યવાણી પણ ઉચ્ચારાવી છે. એ સાચી પડે છે. એ કારણે સત્યકામના મનમાં
રોહિણી સાથેના લગ્ન અંગે દ્વિધા અને મંથન જાગે છે. અહીં એ મુદ્દો પણ ધ્યાનપાત્ર છે કે જીવનવાદી ગોપાળ બાપા તો આ અગમ્ય બળની સામે વિચલિત થતા નથી. આની સાથોસાથ કથાને વળાંક આપતો એક પ્રસંગ લેખકે નિરૂપ્યો છે. ગોપાળ બાપાના મૃત્યુ પહેલાં એ પ્રસંગ બને છે. બાપા સત્યકામને ઝરિયામાં બાકી રહેલી મિલકત વેચવા માટે મોકલે છે. ત્યાં આ પ્રસંગ બને છે. તેના વકીલ દિનેશ બાબુના નાના ભાઈ પ્રસન્ન પર લેફ્ટનન્ટ ગવર્નરના ખૂન બાબતનું વોરંટ નીકળ્યું છે. એટલે વકીલ એમાં રોકાયેલા છે. સત્યકામને પણ સંડોવાવાનું આવે છે. ક્રાંતિકારી પ્રસન્નને આશરો આપવા બદલ પોલીસ એની ધરપકડ કરે છે અને ધાર્યા મુજબ તે પાછો ફરી શકતો નથી. આ કથાનક કથાની મુખ્ય ધારા બદલી નાખે છે. કુતૂહલ પ્રેરક ઘટનાઓ અને પ્રતાપી પાત્રોને લઈને તેનું નિરૂપણ રસપ્રદ નીવડ્યું છે. એ પછી ગોપાળ બાપાના મૃત્યુની ઘટના બને છે. એ ઘટના ચમત્કારપૂર્ણ છે. સાધુજનો આવે છે અને ગોપાળ બાપાના પ્રાણને લઈ જાય છે. આ પ્રસંગ કથામાં અદ્ભુત રસની સૃષ્ટિ રચે છે. મૃત્યુની ક્ષણે ગોપાળ બાપાને રોહિણી અને સત્યકામના લગ્ન અંગેનું દામા કાકાનું જ્યોતિષ કથન સાંભળે છે અને એ સંજોગોમાં બેરિસ્ટરના પુત્ર હેમંત સાથે લગ્નનો વિચાર કરવા રોહિણીને કહેવાનું એ સૂચવે છે. કથાની શરૂઆતના ભાગમાં વાડીના પરિસરમાં બેરિસ્ટરનું સપરિવાર આવવું તથા એ વખતે બનતા પ્રસંગો વાચકને આકસ્મિક જણાય એવું બને, પરંતુ કથાના પછીના ભાગમાં આ રીતે એ સહેતુક જણાય છે. નવલકથાનો લેખક પ્રસંગો અને પાત્રોની મદદથી કથા વસ્તુની ગૂંથણી કેવી રીતે કરતો હોય છે તે આમ આપણને જાણવા મળે છે. એવું જ પાત્રોનું પણ છે. માંડણ ભગત, પરમાનંદાસ, લખીરામજી, અરજણ, દામા કાકા, સુરાભાઈ, આવા કેટલાય પાત્રો અને તેને લગતા કથાનકો આ પ્રકરણમાં આવે છે. વાડીનું ભક્તિરસ્યું ભાવનારંગી વાતાવરણ રચવામાં આ પાત્રોનો ફાળો છે. ગોપાળ બાપાની શ્રદ્ધાપોષક વિધાયક જીવન દ્રષ્ટિથી કથામાં એનું સંકલન થાય છે. હજારીબાગ સેન્ટ્રલ જેલમાંથી લખાયેલો સત્યકામનો પત્ર રોહિણીને મળે છે. વાચકનું કુતૂહલ ઉત્તેજતી આ ઘટના સાથે આ સુદીર્ઘ પહેલા પ્રકરણનો અંત આવે છે. પહેલું પ્રકરણ 88 પૃષ્ઠનું છે, તો બીજું એથી લાંબુ 130 પૃષ્ઠનું છે. તેની શરૂઆત પહેલા પ્રકરણનું અનુસંધાન સાચવે છે. સત્યકામ અને રોહિણી વચ્ચે પત્રવ્યવહાર ચાલે છે. કથા વિકાસની દૃષ્ટિએ એમાં વાત આગળ વધતી નથી. વસ્તુ સંકલનની દૃષ્ટિએ લેખકે અહીં અંકોડા મેળવ્યા છે. દામા કાકાએ ભાખેલા ભવિષ્ય બાબત સત્યકામ રોહિણીને વાકેફ કરે છે અને એ અંગે પોતાનો નિર્ણય જણાવતા લખે છે, મારો ધર્મ શું? મનોવ્યથાના પ્રચંડ વાવાઝોડા ને ઉલ્કાપાત વચ્ચે પણ મને આફત સૂચક અવાજ સંભળાય છે. આ ન થાય, આમાંથી અટકવું જોઈએ. એ પછી સત્યકામનો કોઈ પત્ર આવતો નથી, પણ રોહિણી છેલ્લા પત્રના સરનામે એની પાસે કેમ ન ગઈ એ પ્રશ્ન
લેખકે નથી વિચાર્યું એમ નથી. એને લગતી જુદી જુદી અટકળો પણ કરી છે અને છેવટે આવા નિષ્કર્ષ પર એ પહોંચ્યા છે. માનવી મન રસાયણ અણશોધ્યું છે. પૃથક્કરણ કર્યા પછી પણ એનો પ્રદેશ એટલો ને એટલો જ રહી જાય છે. પછી આ અણુકેલ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે લેખક એક અણધારી ઘટનાનો આશ્રય લે છે. એક દિવસ કોઈના અજાણ્યા અક્ષરે લખાયેલો પત્ર રોહિણીને મળે છે. કાશીના કોઈ અન્ન છત્રમાંથી આવેલા પત્રમાં આ સમાચાર હતા. છેલ્લા 6 મહિનાથી સત્યકામ એ અન્ન છત્રમાં અર્ધ માગધી અને સંસ્કૃત ભાષા શીખતા હતા. થોડા દિવસ પહેલાં એમને શીડી નીકળ્યા હતા. એમાં આંખો ગઈ. પત્ર લખનારને એમણે એવી સૂચના આપી રાખી છે કે કશું સારું માઠું થાય તો રોહિણીને ખબર આપે અને જણાવે કે મને યાદ કરી કરીને જિંદગીને મરુભૂમિ બનાવી ન મૂકે. વળી આ સૂચના પર ભાર મૂકવા તેને આજ્ઞા રૂપે લેવાનું પણ એ જણાવે છે. સાથે એમ પણ કહે છે કે બાપાની બીજી ઈચ્છા પણ અમદાવાદની હતી. તે પણ યાદ અપાવું છું. પત્રમાં આગળ લખ્યું હતું કે પછી જાણવા મળ્યું એ પ્રમાણે ગંગા નદીમાં એક મળદું તણાતું આવ્યું છે અને એ સત્યકામભાઈનું છે. અગાઉ લખેલા એક પત્રમાં સત્યકામે રોહિણીને સ્પષ્ટ કહ્યું જ હતું એ તરફ આવવાનું મન નથી, ક્યાંક દૂર ચાલ્યો જઈશ. પણ એ આ રીતે વાચકે તો એવું કલ્પ્યું એ નહોતું. આ ઘટના પણ આકસ્મિક છે, પણ એથી કથામાં વળાંક આવે છે. કેટલાક પાત્રો પણ ઉમેરાય છે. અચ્યુતનો પ્રવેશ પણ અહીં થાય છે. બેરિસ્ટરનું પાત્ર પણ વિકસે છે. આ પરિવાર કથામાં જુદા રંગ પૂરે છે. લેખક નોંધે છે, રોહિણીને અંતઃસ્થલમાં પ્રતીતિ થઈ ચૂકી હતી કે એની નૌકા કોઈ નવા પ્રવાહમાં પેસી ચૂકી છે. રોહિણી હેમંત અને અચ્યુત સાથે હવાફેર માટે આબુ જાય છે. હતાશ રોહિણીને આબુની પ્રકૃતિ અને શિલ્પ સ્થાપત્ય તથા પૂર્વજોની સ્મૃતિ જીવન ટકાવી રાખવાની પ્રેરણા આપે છે. કહો કે એનામાં નવજીવનનો સંચાર કરે છે. કથામાં હેમંતનો પ્રવેશ અહીંથી થાય છે. રોહિણી એના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે, છતાં સત્યકામની સ્મૃતિ અને પોતાની મૂળ જગાથી એ અલગ પડતી નથી. દરમિયાન રોહિણીને ખેડા સત્યાગ્રહમાં જોડાયેલ હેમંતની ધરપકડ અને સજાના સમાચાર વર્તમાનપત્ર દ્વારા જાણવા મળે છે. પછી અચ્યુતના પત્રથી જાણે છે કે એ પણ લડતમાં જોડાયો છે. લડત પૂરી થતાં હેમંત ઘેર પાછો આવે છે, ક્ષયનો ચેપ લઈને. રોહિણી એની સંભાળ લેવા જાય છે, પરંતુ મનને સતત ચકાસતી રહે છે અને ઠસાવતી રહે છે કે સત્યકામ તો મારો અંતર તારો નચાવતો બેઠો છે. હેમંતને માટે તો છે વત્સલ, કરુણાપૂર્ણ શીતળ હાથ. અહીં ગાંધીજી પણ દેખા દે છે. હેમંતને આરામ સારું પંચગની ખસેડાય છે. રોહિણી પણ સાથે જાય છે. કથા આમ પાત્રોની સાથે જુદા જુદા પ્રદેશમાં ફરતી રહે છે. પંચગની નિવાસ દરમિયાન બંને જણ વચ્ચે લાગણીની આપ લે
અને સમજવાની કોશિશ થતી રહે છે, જે અવઢવ પછી અરસપરસ સ્વીકારની ભૂમિકાએ પહોંચે છે. હેમંતના સ્વાસ્થ્ય સુધાર માટે દરિયાકાંઠાના ગામમાં રહેવા જવાનું ગોઠવાય છે. ત્યાં ગ્રામ સમાજના જટિલ પ્રશ્નો ઉકેલવામાં અને એમનામાં જાગૃતિ પ્રેરવાના કાર્યમાં હેમંત પરોવાય છે. અને નજર સામે રાખીને આપણે જોઈએ તો આંતરિક કલહ તેમજ કાવા દાવાની જે ઘટનાઓ બને છે તેનો ભોગ હેમંત બને છે. એ પહેલાં રોહિણીને સત્યકામનો પત્ર મળે છે, જે તેના જીવિત હોવાના અને બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યાના સમાચાર આપે છે. આવી બધી અટપટી ઘટનાઓ સાથે બીજું પ્રકરણ સમેટાય છે.